સો હેલો ગાઈઝ, આજે છે 1 સપ્ટેમ્બર 2024। તો આજે મહિનાનો સૌપ્રથમ દિવસ છે, તો બધા એકદમ સારી રીતે શરૂઆત કરશું। ઓકે, તો આજે આપણે સૌપ્રથમ ટોપિકના ઓવરી જોઈએ તો સૌપ્રથમ છે ચક્રવાત આશના। તો આપણા ગુજરાતના કચ્છવાળા રિજિયનમાં આવેલું, તો બધાને ખબર જ છે। ત્યારબાદ એની અંદર આપણે જે ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે કેવી રીતે રચાય છે આપણે થોડા દિવસ પહેલા ડિટેલમાં જોયું હતું, તો એના વિશે પણ આપણે થોડું ઓવરવ્યૂ લઈશું। ત્યારબાદ છે વિશ્વામિત્રી નદી વિશે જોઈશું કે કેવી રીતે એ જે જોડાયેલી છે વાવાઝોડા જોડે। ત્યારબાદ છે સંશોધન અને વિશ્લેષણ વિંગ, આ આપણી જે સ્પાય એજન્સી છે આપણા ઇન્ડિયાની, ઓકે, તો તેના વિશે વાત કરશું। ત્યારબાદ છે 7 કોશિયા ટાઈગર રિઝર્વ, તો આપણા જે ટાઈગરને ફરીથી ટ્રાન્સફર કરવા માટે અલાવ કરવામાં આવી રહ્યા છે। એની અંદર આપણે જે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે તેના વિશે પણ વાત કરશું। ત્યારબાદ છે ઇથેનોલ ઉત્પાદન, તો ચોખાનો ઉત્પાદન મતલબ ચોખાનો યુઝ કરીને આપણે ઇથેનોલનો ઉત્પાદનને આપણે માન્યતા આપવામાં આવી રહી છે, તો તેના વિશે વાત કરશું। અને આની અંદર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિશે વાત કરશું કે તે કેવી રીતે ઉત્પાદન અનાજ જે છે એ લે છે અને પછી વિતરણ કરે છે આખા દેશમાં અને બીજા બધા રાજ્યોમાં, ઓકે। ત્યારબાદ જે ચૂકવણી પાસ કે એટલે કે પેમેન્ટ પાસ કે સર્વિસીસ જે છે એ માસ્ટર કાર્ડ દ્વારા આખા વિશ્વને મતલબ એ અવેલેબલ કરાવવાની વાત ચાલી રહી છે। ત્યારબાદ છે બોન્ડા જનજાતિ, એ કેમ ન્યૂઝમાં છે તેના વિશે વાત કરશું। અને યુરોપિયન યુનિયન દ્વારા જે કાયદો પસાર કરવામાં આવેલો એના મિથેન માટેનો, તો તેના વિશે વાત કરશું। અને યુનિવર્સિટી ઓફ ધ સાઉથમ્પ્ટન જે છે એ આપણા ઇન્ડિયામાં એક બ્રાન્ચ ખોલી રહી છે, એના માટે ન્યૂઝમાં છે। તો આટલું આપણે જોઈશું આજે, અને આજનો લેક્ચર કન્ક્લુડ કરશું। સો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર જો તમને આજનો લેક્ચર અને ટોપિક્સ જે છે ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યા હોય। સો લેટ્સ સ્ટાર્ટ। તો આજે સૌપ્રથમ ટોપિક છે ચક્રવાત આશના। તો ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠે સર્જાયેલું દુર્લભ જમીનથી ઉદ્ભવતું ચક્રવાત આશના છે, ઓકે। હવે એના વિશે વાત કરીએ તો એ ગુજરાતના કચ્છના દરિયાકાંઠે અને પાકિસ્તાનના આસપાસના વિસ્તારોમાં રચાયું હતું। હવે આપણને ખબર છે કે જેટલા પણ ચક્રવાત રચાતા હોય છે, એટલે કે વિષુવવૃત્તની આજુબાજુ જે આપણે કર્કવૃત્ત જે અને જે મકરવૃત્ત આવેલું છે, ઓકે, તો એની વચ્ચે જે રચાતા ચક્રવાત છે તેને આપણે ઉષ્ણકટિબંધીય ચક્રવાત કહીએ છીએ, જે મોસ્ટલી આપણને ખબર છે કે સમુદ્ર ઉપર રચાતા હોય છે। પણ આ ચક્રવાત જે છે એ જમીન પર ઉદ્ભવતું એક ચક્રવાતી તોફાન છે, ઓકે। તો આ ખાસ યાદ રાખવું, આ જમીન પર ઉદ્ભવતું છે। અને ભારતીય હવામાન વિભાગ જે નોંધ્યું છે કે આ જે છે 1976 પછી ઓગસ્ટમાં અરબી સમુદ્રમાં આ પ્રકારનું પ્રથમ તોફાન છે, ઓકે। તો 1976 પછી આ બન્યું છે અત્યારે, ઓકે। ચક્રવાત 5 વિશે જોઈએ તો આગામી 48 કલાકમાં ભારતના પશ્ચિમ કિનારેથી વધુ દૂર અરબી સમુદ્ર તરફ આગળ વધશે। અરબી સમુદ્ર એટલે કે સાઉદી અરેબિયાને આપણે રેડ સી વાળો જે રિજિયન કહીએ છીએ, તો એની વાત કરવામાં આવી છે, એ તરફ આગળ વધશે, ઓકે। આપણે ઇન્ડિયાથી અને ગુજરાતથી દૂર જશે, ઓકે, આ બાજુ। હવે આગળ વાત કરીએ તો ચક્રવાતને કારણે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો, ને કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો એમાં જ ભારેથી અને અતિ ભારે વરસાદ જોવા મળેલો, ઓકે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની જો અહેવાલ વિશે વાત કરીએ તો વરસાદ જે છે 111% અનુભવાયેલો આખા ગુજરાતમાં, કચ્છમાં 177% અને સૌરાષ્ટ્રમાં 124% જેટલો વરસાદ અનુભવાયેલો, ઓકે। વડોદરામાં સૌથી વધુ અસર થઈ છે, અસરગ્રસ્ત શહેરમાં એક છે। અને વિશ્વામિત્રી નદીમાં જે પાણીનું સ્તર ઘટ્યું છે, પણ અત્યારે પણ જે મતલબ નીચાણવાળા વિસ્તારો અત્યારે છલકાઈ રહ્યા છે, ઓકે। હવે જનહાનિ અને બચાવ કામગીરી વિશે વાત કરીએ તો 32 લોકોને આમને જીવ લીધેલો ચક્રવાતે, ઓકે। અને 18,000 થી વધુ લોકોને સ્થાનાંતરિત કરવામાં આવે છે। લગભગ 1200 લોકો જે છે એ પૂરની પ્રભાવિત વિસ્તારમાંથી બચાવવામાં આવે છે, ઓકે। ઐતિહાસિક સંદર્ભ જોઈએ તો 1976 પછી ઓગસ્ટમાં જે અરબી સમુદ્રમાં આ પ્રથમ આપણે ચક્રવાતી વાવાઝોડું છે, ઓકે। અરબી એટલે કે આપણું અરબ સાગર છે, ઓકે, એની વાત છે, ઓકે। ઐતિહાસિક રીતે જોઈએ તો 1991 પછી ને 1923 ની વચ્ચે 3 વખત આ ચક્રવાત જોવા મળે છે। 1976 માં જોવા મળેલો, 1964 માં અને 1944 માં, ઓકે। તો આ 3 વખત આ જે છે ચક્રવાત રચાયો છે અત્યાર સુધીમાં, ઓકે, મતલબ આવો ચક્રવાત, ઓકે, જે જમીનથી ઉદ્ભવતો હોય, ઓકે। નામ આસના છે, ઓકે, આનું। તો એ જે છે આપણે પાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યું છે, અને તેનું જે અર્થ શું છે તો કે જેની સ્વીકૃતિ અથવા તો જેની પ્રશંસા કરવી જોઈએ, ઓકે। તો એનો અર્થ એવો થાય છે, ઓકે। તો આ ખાસ યાદ રાખવું, ઓકે। હવે આગળ આપણે ઉષ્ણકટિબંધીય ચક્રવાત વિશે જોઈએ તો આપણે થોડા દિવસ પહેલા જ્યારે આપણે ચક્રવાત સાનશાન વિશે ડિસ્કસ કરેલું, ત્યારે જ આપણે ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને સમશીતોષ્ણીય ચક્રવાત કેવી રીતે આવે છે, કેવી રીતે રચાય છે, ઓકે, તે કેવી રીતે એનું નામકરણ કરવામાં આવે છે, તે બધા વિશે વાત કરેલી, કોના દ્વારા નામકરણ કરવામાં આવે છે, તો એકદમ ડિટેલમાં મતલબ જણાવેલું છે, તો ફરીથી અહીંયા રિપીટ નથી કરતો, ઓકે। તો આપણે ખાલી ઓવરવ્યૂ લઈ લઈએ અહીંયા, ઓકે। તો ઝડપથી ફરતું તોફાન જે ઉષ્ણકટિબંધીય મહાસાગરો પર શરૂ થાય છે, ઉષ્ણકટિબંધીય મહાસાગરો એટલે કે જે આપણો 0 થી મતલબ અત્યારે મેં જે કીધેલું કે જે આપણું વિષુવવૃત્ત જોવા મળે છે એની ઉપર કર્કવૃત્ત છે અને મકરવૃત્ત છે, તો તેની વચ્ચે જે રચાતા જે આપણે તોફાનો છે અથવા તો વાવાઝોડા છે, તો તેને કહેવામાં આવે છે ઉષ્ણકટિબંધીય ચક્રવાત, ઓકે। અને એની ઉપર જે રચાતા હોય છે એટલે કે એની ઉપર એટલે 30 થી 90 ડિગ્રી અથવા તો આપણે 80 ડિગ્રી સુધી અને નીચે પણ આપણે લેટિટ્યુડ જે જોવા મળે છે, ઓકે। તો એ જે છે આપણે એને કહીશું સમશીતોષ્ણીય ચક્રવાત, ઓકે, ટેમ્પરેટ વાળા, ઓકે। વર્ગીકરણ જોઈએ તો એક્સ્ટ્રા ટ્રોપિકલ ચક્રવાત, જે સમશીતોષ્ણ ચક્રવાત અને જે ઉષ્ણકટિબંધીય ચક્રવાત, જે મેં અત્યારે કહી દીધું કે કેવી રીતે જોવા મળે છે નામ,
હવે પ્રાદેશિક નામોમાં અલગ અલગ હોય છે, એટલે કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે એમના અલગ અલગ નામો જે રિજન હોય છે તેના પ્રમાણે અલગ અલગ હોય છે. ઓકે, જેમ કે ટાઇફૂન જે છે એ કહેવામાં આવે છે ચીની સમુદ્ર છે અને પેસિફિક મહાસાગર છે જે જાપાન વાળું રિજન છે. ઓકે, તે દિવસે આપણે સાનશાન પણ જે જાપાન વાળું રિજન છે ત્યાં જ આવેલું, જાપાનમાં જ આવેલું. ઓકે, પછી હરિકેન જે છે આપણે કેરેબિયન સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર, એટલે કે આપણું જે નોર્થ અમેરિકા સાઉથ અમેરિકાની વચ્ચેવાળો જે થોડો ઘણો રિજન, મતલબ એ જે રિજન થઈ ગયો તેની અંદર. ઓકે, એટલાન્ટિક મહાસાગરમાં. ઓકે, પછી ટોર્નેડો છે એ પશ્ચિમ આફ્રિકા અને દક્ષિણ યુએસએ માં જોવા મળે છે. ઓકે, મતલબ નામ કહેવામાં આવે છે. વિલી વિલી જે છે ઓસ્ટ્રેલિયા કહે છે. ઓકે, તો આ બધાના નામોના પ્રદેશોના આધારે નામ અલગ અલગ હોય છે. ઓકે, હવે જે નામ આપવાના આવે છે તે તો અલગ જ હોય છે, પણ આજે કોઈ પણ ચક્રવાત મતલબ ચક્રવાતને શું કહેવામાં આવે છે તેની વાત છે. ઓકે, હવે ઉષ્ણકટિબંધીય ચક્રવાત માટે અનુકૂળ પરિસ્થિતિની વાત કરીએ તો 27 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા સેલ્સિયસ કરતા વધારે તાપમાન સાથે દરિયાની સપાટી પર જોવા મળે છે. એટલે કે જ્યારે ટેમ્પરેચર જે છે, હવે એ વસ્તુ પણ યાદ રાખવી કે જ્યારે આપણે ચક્રવાતની વાત કરતા હોઈએ છીએ ત્યારે બંગાળની ખાડીમાં છે વધારે ચક્રવાત આવે છે અરબ સાગર કરતા. ઓકે, કેમ કે બંગાળની ખાડીમાં જે આપણું ટેમ્પરેચર છે અથવા તો ગરમ પાણી જે છે વધારે જોવા મળે છે અરબ સાગર કરતા. ઓકે, હવે કોરિયલિસ બળની જે હાજરી જોવા મળે છે, કોરિયલિસ બળ વિશે પણ તે દિવસે મેં જણાવેલું કે કેવી મતલબ જે પૃથ્વી ફરે છે એને કારણે જે કોરિયલિસ ફોર્સ જોવા મળે છે. ઓકે, કોરિયલિસ ફોર્સ જે મતલબ ફરતું હોય છે ત્યારે આપણે જે પૃથ્વી હોય છે એના વિષુવવૃત્ત પર આપણને 0 જોવા મળે છે. કોરિયલિસ ફોર્સ એ 0 હશે વિષુવવૃત્ત પર, અને જેમ જેમ આપણે પૃથ્વીના આપણે ધ્રુવો તરફ જતા જોઈએ તેમ તેમ કોરિયલિસ ફોર્સ જે છે વધતો જાય છે, અને એને કારણે આપણે જમણી બાજુ અથવા તો ડાબી બાજુ આપણે ફરતા હોઈએ છીએ. કે આપણે જો મતલબ વિષુવવૃત્તથી આપણે નોર્થ બાજુ જઈએ તો આપણે જમણી બાજુ ડિફ્લેક્ટ થશું. ડિફ્લેક્ટ એટલે કે આપણે જમણી બાજુ થોડા વળી જઈશું જો ચાલતા ચાલતા જઈશું તો એ રીતે. ઓકે, હવે ઊભી પવનની ગતિમાં નાના ફેરફારો, હવે એના વિશે પણ આપણે જોઈશું કેવી રીતે. ઓકે, મતલબ જે ઉપર આપણે પવન જાય છે, ઓકે, ગરમ હવા જે છે ઉપર તરફ વધે છે આકાશમાં. ઓકે, હવે પૂર્વ અસ્તિત્વમાં નબળો નીચાણ દબાણનો વિસ્તાર રચાય છે. ઓકે, એટલે કે આપણને લો પ્રેશર જોવા મળે છે. ઓકે, તો એના વિશે આપણે થોડી વારમાં જોઈએ. ઓકે, હવે એના વિશે જોઈ લઈએ. ઓકે, છોડો. હવે જો કેવી રીતના રચાય છે તેની વાત કરી લઈએ. ઓકે, હવે લાર્જ વાર્મ ઓશન વોટર, એટલે કે જ્યારે વાર્મ જે હોય છે એટલે કે ઓશન જે મતલબ સમુદ્રનું જે પાણી છે એ ગરમ થતું હોય છે, એને કારણે જે છે એ વરાળમાં રૂચાય છે. એટલે કે પાણી જે છે એ વરાળમાં રૂપાંતર થશે અને પછી જે છે હવામાં ઉપર જશે. ઓકે, ઉપર જશે અને પછી જે છે એ મતલબ ઉપર જશે તો એ જે જગ્યા અહીંયા નીચે જે ખાલી થઈ છે, ઓકે, તો તે ભરવા માટે આજુબાજુના જે પવનો છે, ઠંડા પવનો જે છે આ રશ કરે છે, એટલે કે ઝડપથી આવે છે. ઓકે, તો ઝડપથી આવે છે અને જે કોરિયલિસ ફોર્સ છે એને કારણે જે છે આ ઝડપથી આવતા જે ઠંડા પવનો છે એ ફરવા માંડે છે. ઓકે, તે ફરવા માંડે છે એને કારણે જે ચક્રવાત રચાય છે. ઓકે, અને નીચે જે છે ઓલરેડી લો પ્રેશર રચાયેલો હોય છે, કેમ કે જે વરાળ જે છે એ આપણે ઉપર જતી હોય છે અને ઉપર જે તે હાઈ પ્રેશર રચાય છે. ઓકે, હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવી, જે ઉપર જે છે આપણે કોરિયલિસ ફોર્સ સોરી ક્યુમ્યુલોનિમ્બસ ક્લાઉડ રચાશે. જે ક્લાઉડનું નામ છે, વાદળનું નામ છે ક્યુમ્યુલોનિમ્બસ. ઓકે, તો એ રચાશે આની અંદર. ઓકે, અને જે આની અંદર વચ્ચે હવે એના ફીચર્સ જોઈએ તો આઈ જોવા મળે છે, આંખ જોવા મળે છે. જે ચક્રવાત હોય છે અહીંયા એકદમ લો પ્રેશર હશે અને આજુબાજુ જે હાઈ પ્રેશર જોવા મળે છે. ઓકે, અને આ જે છે આઈ કહેવામાં આવે છે. ઓકે, વચ્ચે, અને જે આની જે દિવાલો રચાય છે તેને આઈ વોલ કહેવામાં આવે છે, આંખની દિવાલ એવું કહેવામાં આવે છે. ઓકે, તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચક્રવાત કેવી રીતના રચાય છે મેં કહી દીધું. ઓકે, આ તમે જોઈ શકો છો નીચે લો પ્રેશર રચાશે અને ઉપર હાઈ પ્રેશર રચાશે, વરાળ ઉપર જશે. ઓકે, ને આવી રીતે આપણું જે છે એ આપણું ચક્રવાત રચાય છે. ઓકે, હવે ભારતમાં ચક્રવાત વિશે જોઈએ તો વિશ્વના લગભગ 10% જે ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે એના સંપર્કમાં આપણું ભારત છે. ઓકે, અને મે, જૂન અને ઓક્ટોબર, નવેમ્બરમાં આ ચક્રવાતો જોવા મળે છે મોસ્ટલી. ઓકે, આવર્તન જોઈએ તો લગભગ 4:1 ના ગુણોત્તર સાથે અરબી સમુદ્ર કરતા બંગાળની ખાડીમાં વધુ ચક્રવાત મતલબ આવે છે. ઓકે, તો જે મતલબ બંગાળની ખાડીમાં 4 ચક્રવાત આવે છે ત્યારે અરબી સમુદ્રમાં 1 આવે છે. ઓકે, એ રીતે. ઓકે, હવે આબોહવા કટોકટીમાં જોઈએ તો અરબી સમુદ્રમાં ગરમ થવાને કારણે પશ્ચિમના કિનારા પર વધુ વારંવાર બની રહ્યા છે. ઓકે, અત્યારે મતલબ જોવાની વાત કરીએ તો. ઓકે, હવે વિશ્વામિત્રી નદીની વાત કરીએ. ઓકે, તો વિશ્વામિત્રી નદી એ ગુજરાતના પંચમહાલ જિલ્લાના પાવાગઢમાંથી નીકળે છે. તો આ તો યાદ રાખી શકો છો તમે. ઓકે, વડોદરાની શહેરની પશ્ચિમમાંથી વહે છે. ઓકે, તમે જોઈ શકો છો આ છે આપણું વડોદરા સિટી. ઓકે, આ છે આપણી વિશ્વામિત્રી નદી. ઓકે, આ છે આપણું આજવા ડેમ. ઓકે, અને આ છે આપણું પાવાગઢ હિલ્સ. ઓકે, તો અહીંયાથી નીકળે છે અને આગળ વધે છે અને વડોદરામાં જાય છે અને પછી અરબી સમુદ્રમાં એ વહી જાય છે. ઓકે, હવે નદીનું નામ જે છે મહાન સંત વિશ્વામિત્રના નામ પરથી રાખવામાં આવ્યું છે. એની 2 નદીઓ જોવા મળે છે જેમાં ઘાઘર અને ખાનપુર જે છે એનો સમાવેશ થાય છે, અને આ જે ખંભાતના અખાતમાં જોડાય ત્યાર પહેલા આની અંદર ભળી જાય છે. ઓકે, હવે ઐતિહાસિક મહત્વ જોઈએ તો માનવ વસવાટો જે છે 1000 BC ની અને તેના કાંઠે મળી આવે છે, અને પથ્થર યુગ જે આપણે સ્ટોન એજ જે કહે છે તેના અસ્તિત્વ દર્શાવે છે. આ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, અને જે મતલબ જે ખ્રિસ્તી યુગ જે છે આપણે જે કહીએ છીએ. ઓકે, તો એ જે છે એના કાંઠે એક ટેકરા પર તેના નાનકડી ટાઉનશીપ વિકસી હતી અને એને જે અંકોટકા હવે જે છે અકોટા તરીકે ઓળખાય છે. ઓકે, તો આપણે યાદ રાખવાની જરૂર નથી મારા ખ્યાલથી. ઓકે, હવે ઇકોલોજીકલ મહત્વ જોઈએ તો મગર અથવા તો જે માર્શ મગરો છે એનું ઘર છે આપણે મગરો જોવા મળે છે જેનું નામ છે ક્રોકોડાઇલ્સ
પેલેસ્ટ્રીસ, ઓકે, તો આ એનું નામ છે, સાયન્ટિફિક નામ, ઓકે. એ જે છે જોખમી સરીસૃપ પ્રજાતિ છે, જોખમી માણસ માટે પણ જોખમી છે અને એ પોતે પણ જોખમી છે. જોખમી એટલે કે એન્ડેન્જર્ડ છે, ઓકે, એટલે કે ઘણા ઓછા છે એ રીતે, ઓકે, અને સાચવવાની જરૂર છે, ઓકે. ભારે પ્રદૂષણ અને માનવીય હસ્તક્ષેપ હોવા છતાં મગરોની હાજરી છે અને વિશિષ્ટ ઇકોલોજીકલ મહત્વ દર્શાવે છે, ઓકે. ડેમ અને સરોવર જોઈએ તો આના પર આજવા ડેમ છે, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા હતા એમના દ્વારા 20મી સદીમાં શરૂઆતમાં બાંધવામાં આવેલું અને વડોદરાને શહેરને પાણી પૂરું પાડે છે, ઓકે. અને પ્રતાપપુર સરોવર જે છે એ આજવા જડાઈ શહેર છે અને પાણી પૂરું પાડે છે, ઓકે. હવે આગળ જળ પ્રદૂષણ અને પૂર વિશે વાત કરીએ તો મિશિગન યુનિવર્સિટી દ્વારા અભ્યાસ કરવામાં આવેલો વિશ્વામિત્રી નદી પર, તો એમાં જે અયોગ્ય ગટર વ્યવસ્થાપન, પછી જે વન નાબૂદી, અતિક્રમણ, આક્રમક જે પ્રજાતિઓ અને ઘન કચરાનું ખુલ્લા ડમ્પિંગ, તે બધાને કારણે જે છે એ વિશ્વામિત્રી જે છે મતલબ સંવેદનશીલ થઈ ગઈ છે. ધારો કે 1994 થી 8 થી વધુ વખત પૂરો આવી ગયા છે અને એને રોકવા માટે જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ પૂરને નિયંત્રણ લેવા માટે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બનાવી રહી છે, જે આપણે ગાંધીનગરમાં અમદાવાદમાં જે સાબરમતી નદી પર જોવા મળે છે રિવરફ્રન્ટ, એના જેવું, ઓકે. હવે વહુ વિશ્વામિત્રી અભિયાન પણ ચાલે છે એના માટે, તો પાવાગઢની પહાડીઓથી ખંભાતની ખાડી સુધી નદી કિનારે જે બાયોશિલ્ડ વિકસાવવાના છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. એનો ઉદ્દેશ્ય જે છે પર્યાવરણીય સંરક્ષણ અને જળ સંસાધન, પ્રાણીઓના રહેઠાણમાં સુધારો કરવાનો અને જૈવિક ખેતીમાં ગુણવત્તામાં વધારો કરવાનો, તો આનો ઉદ્દેશ્ય છે, ઓકે. હવે વૃક્ષારોપણનો હેતુ છે એના માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે આની અંદર, ઓકે. અને આ જે છે યોજના છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને વિશ્વ બેંકના ટેકનિકલ નિષ્ણાંતો દ્વારા પ્રશંસા અને સ્વીકાર કરવામાં આવેલો, ઓકે. તો આ થઈ ગયું આપણે ચક્રવાત વિશ્વામિત્રી નદી, ઓકે. હવે આગળ સંશોધન અને વિશ્લેષણ વિંગ એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ વિશે વાત કરીએ તો ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના અધિકારી તરીકે દેખાતા એક 55 વર્ષીય જે શંકાસ્પદ વ્યક્તિએ તાજેતરમાં ધરપકડ કરવામાં આવી છે એમની, જ્યારે તે શંકાસ્પદ વ્યક્તિ જે છે સ્થાનિકોને ડરાવતો પકડાયો હતો, ઓકે. તો એ તો આપણા માટે મહત્વનું નથી, આ મહત્વનું છે, ઓકે. હવે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ વિશે વાત કરીએ તો એની સ્થાપના જે છે 1968માં થઈ હતી અને ભારતની આંતરરાષ્ટ્રીય ગુપ્તચર બાબતોની સંચાલન છે, ઓકે, સંચાલન કરે છે, ઓકે. આપણને ખબર છે રો જે એજન્ટ હોય છે, આપણને ખબર છે કે આપણે ટાઈગર, પછી ટાઈગર ઝિંદા અને બધા ઘણા બધા મૂવી હોય છે જેમાં રો ના એજન્ટો શું કામ કરે છે તો તમને બધાને ખબર જ છે, ઓકે. વર્તમાન સ્થિતિમાં જોઈએ તો વડાપ્રધાનના કાર્યાલય હેઠળ એટલે કે જે પીએમઓ કહે છે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસે કહે છે, ઓકે, તો તેના હેઠળ કામ કરે છે, ઓકે. હવે આની અંદર વર્કિંગ મેકેનિઝમમાં જોઈએ તો ગુપ્ત માહિતીનો સંગ્રહ કરે છે, જેમાં લશ્કરી, આર્થિક, વૈજ્ઞાનિક અને રાજકીય બધી માહિતીનો સમાવેશ થાય છે, ઓકે. હવે કામગીરીમાં જોઈએ તો એ સામે આપણે પ્રગટ નથી કરી શકતા, ઓકે, સ્પષ્ટ નથી કરી શકતા કોઈ પણ રીતે, ઓકે. વધારાની જવાબદારી જોઈએ તો આતંકવાદી તત્વો પર નજર રાખે છે, ભારતમાં શસ્ત્રો અને દારૂગોળાનું વહન કરતી જે દાણચોરી રિંગ્સ જોવા મળે છે તેના પર પણ દેખરેખ રાખવાનું કાર્ય કરે છે, ઓકે. હવે આગળ જ વાત કરીએ તો રચના જોઈએ તો પૂર્વ 1968 રચના કેવી રીતે થઈ, મતલબ એની વાત ચાલે છે, ઓકે. તો 1968 પહેલા શું થતું હતું કે ઇન્ટેલિજન્સ બ્યુરો જે છે એ કામ કરતી હતી જે ગુપ્ત રીતે, ઓકે, જે આંતરિક અને બાહ્ય જે છે એ ગુપ્ત માહિતીનું સંચાલન કરતી હતી, ઓકે. પણ જ્યારે 1962 થી ચીન અને ભારતનું યુદ્ધ થયેલું અને 1965માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે અલગ બાહ્ય ગુપ્તચર સંસ્થાની જે છે એ જરૂરિયાત, મતલબ એવું લાગેલું કે એક હજુ બહારના જે દેશો છે એમના પર પણ એક રીતે ગુપ્ત રીતે નજર રાખવા માટે એક સંસ્થા હોવી જોઈએ, કે ત્યારે આપણે એના પરિણામ સ્વરૂપે જે રોની છે એ સ્થાપના કરવામાં આવી હતી, ઓકે. હવે સિદ્ધિઓ જોઈએ તો ઇન્ટેલિજન્સ સપોર્ટ આપે છે વિદેશી ધરતીઓ પર અને ઘણી નોંધપાત્ર જે કામગીરી છે એના માટે પ્રદાન કરવામાં આવે છે, ઓકે. હવે નેક્સ્ટ આપણે 7 કોશિયા ટાઈગર રિઝર્વ વિશે જોઈએ તો 7 કોશિયા ટાઈગર રિઝર્વ જે છે પ્રથમ મોટા બિલાડી એટલે કે જે આપણે ટાઈગર કહે છે એના સ્થાનાંતર પ્રોજેક્ટને સ્થગિત કર્યાના 4.5 વર્ષ પછી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એમને આખરે રાજ્ય સરકારને કાર્યક્રમમાં ફરીથી શરૂ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે, ઓકે. એટલે કે જે આપણે 7 કોશિયા ટાઈગર રિઝર્વમાં છે એ બીજા ટાઈગર રિઝર્વ જે જોવા મળે છે એમાંથી આપણે ટાઈગર્સ લાવીને અહીંયા રાખવાના છે, ઓકે, જેથી એ હેબિટેટ થઈ જાય અહીંયા રહેવા માટે, ઓકે, જેને પહેલા ના પાડેલી પણ હવે અલાઉ કરવામાં આવી છે, જે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એમના દ્વારા, ઓકે. હવે 7 કોશિયા ટાઈગર રિઝર્વની વાત કરીએ તો એ જે છે ઓડિશામાં આવેલું છે. હવે જિલ્લા તમારે યાદ રાખવાની જરૂર નથી, ઓકે. અભયારણ્ય જોઈએ તો આની અંદર બસીપલ્લી અભયારણ્ય અને 7 કોશિયા ગોર જે છે અભયારણ્ય જોવા મળે છે, ઓકે. એરિયા આટલા છે, ઓકે. આના અંદરથી મહત્વ આ છે કે મહાનદી જે છે એ મતલબ પસાર થાય છે અને મહાનદી હાથી અનામત છે એ પણ જોવા મળે છે, તો એ જે છે ઇમ્પોર્ટન્ટ છે કે મહાનદી હાથી અનામત છે આનો ભાગ બનાવે છે, ઓકે. હવે આગળ આની અંદર મેપમાં જોઈ લઈએ, એક મિનિટ, ઓકે. તો આની અંદર જે ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા જે અભયારણ્યમાં વાત કરીએ, ઓકે. તો પહેલા તો આ થઈ ગયું આપણું 7 કોશિયા ટાઈગર રિઝર્વ, ઓકે. ત્યારબાદ છે આપણે સિમલીપાલ જે ટાઈગર રિઝર્વ ઘણીવાર આપણે ન્યૂઝમાં હોતું હોય છે, ઓકે. પછી આપણે જે ગરી માતા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે, તમને ખબર છે કેમ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે જે ઓલિવ રિડલે ટર્ટલ જે કહીએ છીએ, ઓકે, ગરી માતા ટાઈગર રિઝર્વ ગરી માતા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં આપણે જે નેસ્ટિંગ એટલે કે પ્રજનન કરવા માટે જે ઈંડા મૂકે છે, ઓકે, જે વર્લ્ડનું સૌથી મોટું છે, ઓકે, જેને અરીબાડા કહેવાય છે, જ્યાં લાખોની સંખ્યામાં એક સાથે મતલબ જે
કાચબા છે, ઓકે, ઓલિવ રીડલે ટર્ટલ, ઓકે, તો તે ઈંડા મૂકે છે, ઓકે, તો આપણે બધાને ખબર છે આટલું. અને એ જે છે દામોદર ને મહાનદી, તો દામોદર નદી જે છે અહીંયા મતલબ આની આસપાસ છે અને મહાનદી જે છે અહીંયાની આસપાસ છે, તો આટલો વિસ્તાર જે છે આની અંદર આવી જાય છે, ઓકે. તો આ થઈ ગયું આપણે ઇમ્પોર્ટન્ટ છે આટલું વસ્તુ, ઓકે. હવે આગળ વાત કરીએ આના વિશે. હવે જૈવિક ભૌગોલિક પ્રદેશોમાં જોઈએ તો ડેક્કન દ્વીપકલ્પ અને પૂર્વ ઘાટના મિલન બિંદુ તરીકે ગણવામાં આવે છે, ઓકે. તમે જોઈ શકો છો આપણે ડેક્કન પ્લેટુ છે અહીંયા, ઓકે, આપણો ઓડિશા અહીંયા કસે છે, ઓકે. તો તમે સમજી શકો છો, ઓકે, પૂર્વ ઘાટનું મિલનનું બિંદુ દર્શાવે છે, ઓકે. ધ્રુવ પ્રદેશ જોઈએ તો મધ્યમથી ઢાળવાળી ઢોળાવ અને સાંકડી ખીણો સાથે ડુંગરાળ વિસ્તાર છે, ઓકે. મહાનદી ખીણમાંથી વહે છે, તો આ ખાસ યાદ રાખવું કે મહાનદી જે છે આનો પાડ છે, ઓકે, આમાંથી પસાર થાય છે, તો અમુક વાર પૂછાઈ જઈ શકે છે, ઓકે. હવે સૌથી નીચું બિંદુ છે જે કટરાંક છે અને સૌથી ઊંચું બિંદુ જે છે એ સુનાખાનિયા છે, ઓકે. તો આ કદાચ તમે યાદ રાખી શકો છો, એમ તો મારા ખ્યાલથી જરૂર નથી, ઓકે. હવે નેક્સ્ટ આપણે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એનટીસી વિશે જોઈએ, ઓકે. તો આ જે છે મિનિસ્ટ્રી ઓફ ધ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ હેઠળ આવે છે, ઓકે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1970, ઓકે, વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ જે આપણે 1972 છે એના હેઠળ 2006 માં આની રચના કરવામાં આવી હતી, ઓકે. હવે ઉદ્દેશ્ય જોઈએ તો પ્રોજેક્ટ ટાઈગરને કાનૂની પીઠબળ પૂરું પાડે છે, ઓકે, અને તેના નિર્દેશોનું પાલનને સુનિશ્ચિત કરે છે. જવાબદારીમાં જોઈએ તો સંઘીય માળખામાં એમઓયુ દ્વારા, એટલે કે કેન્દ્ર અને રાજ્યની જવાબદારી વધારે છે એમઓયુ દ્વારા, ઓકે. હવે સંસદીય દેખરેખ જોવા મળે છે આની અંદર, ઓકે. અને ટાઈગર રિઝર્વની આસપાસના વિસ્તારોમાં જે સ્થાનિક લોકો છે એની આજીવિકા પણ હિતોનું પણ એને મતલબ ધ્યાન રાખે છે, ઓકે. હવે એનટીસી ના સભ્યોમાં જોઈએ તો અધ્યક્ષ જે છે એ મિનિસ્ટર ઓફ ધ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ જે છે એના પ્રભારી મંત્રી હશે અને વાઇસ ચેરપર્સન જે છે આના રાજ્યમંત્રી હશે, ઓકે. અન્ય સભ્યોમાં જોઈએ તો સંસદના 3 સભ્યો જોવા મળે છે આની અંદર. સચિવ જોવા મળે છે જે મિનિસ્ટર ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ છે એના, ઓકે, જ્યાં મતલબ મિનિસ્ટર ઓફ ધ ફોરેસ્ટ છે એના, ઓકે. અને સ્પષ્ટ કર્યા પછી મુજબના વધારાના સભ્યો પણ આની અંદર જોવા મળે છે, ઓકે. હવે નેક્સ્ટ આપણે ઇથેનોલ ઉત્પાદન વિશે વાત કરીએ. તો ઇથેનોલ ઉત્પાદન અને જે ખુલ્લા બજાર વેચાણ યોજના બહાર પાડવામાં આવી છે, તો સરકારે ઇથેનોલ ઉત્પાદન માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી ચોખા વેચાણની મંજૂરી આપે છે, ઓકે. તો ચોખાના વેચાણ કરવાની મંજૂરી આપે છે, પણ એનો મતલબ ઉપયોગ જે છે આપણે ઇથેનોલ બનાવવા માટે યુઝ કરશું, ઓકે. તો પણ આપણને ખબર છે કે ચોખા જે છે એક રીતે આપણે મતલબ એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોખા જે છે મતલબ પાણી જે છે એ બનાવવાનું છે, એનો ઉપયોગ કરીને આપણે ઇથેનોલ બનાવવાનું છે, કેમ કે આપણે 1 કેજી જો આપણે ચોખા બનાવવા હોય, ઉગાડવા હોય, ઓકે, તો 2800 થી 5000 લીટર જેટલું આપણે પાણી જોઈએ 1 કિલો માટે, ઓકે. તો તમે સમજી શકો છો કે જો આપણે ચોખાનો આપણે ઉપયોગ જે ઇથેનોલ બનાવવા માટે કરશું તો આપણે કેટલું મોટું નુકસાન કરી રહ્યા છો, કે લોકો માટે પણ અને જે મતલબ જે આપણે ચોખાનું પણ, ઓકે. હવે ઇથેનોલ ઉત્પાદન અને ખુલ્લા બજાર વેચાણ યોજના વિશે જોઈએ તો ઓપન માર્કેટ સેલ સ્કીમ છે, ઓકે. તો ઇથેનોલ ઉત્પાદકો જે ઓગસ્ટ અને ઓક્ટોબર 2024 વચ્ચે ભાગ લેવાની છૂટ આપવામાં આવી છે આની અંદર, અને ઇથેનોલ ઉત્પાદક જે 2024-25 માટે અનુમતિ પ્રાપ્ત ફીડ સ્ટોક છે જેની અંદર શેરડીનો રસ, ખાંડની ચાસણી, બી ભારે મોલાસીસ અને સી ભારે મોલાસીસ, આ શું છે તેને જાણવાની જરૂર નથી, ખાલી મોલાસીસ તમે યાદ રાખી શકો છો, કે હવે શેરડીનો રસ જે છે તમને ખબર છે એમાંથી આપણે મતલબ શેરડીમાંથી આપણે મોલાસીસ જનરેટ થાય છે, ઓકે, અને તેનામાંથી આપણે ઇથેનોલ બનાવી શકીએ છીએ. ઇથેનોલનું સૂત્ર પણ યાદ રાખી શકો છો, C2H5OH, ઓકે. તેમાં OH જે છે એ આપણે આલ્કોહોલ ગ્રુપ દર્શાવે છે, ઓકે, જેમાં આપણે આલ્કોહોલ જે કહે છે તે આના દ્વારા આપણે નિર્ધારિત કરીએ છીએ, કે જેમ કે આપણે ઇથેનોલ થઈ ગયું, મિથેનોલ થઈ ગયું, ઓકે, બ્યુટેનોલ થઈ ગયું, એવી રીતના આપણે જોવા મળે છે, ઓકે. CH3OH હોય તો આપણે મિથેનોલ કહીએ છીએ, ઓકે. C2H5 હોય તો OH હોય તો આપણે ઇથેનોલ કહીએ છીએ, ઓકે. તો એવી રીતના આખી શૃંખલા બનાવે છે, ઓકે. આપણને બધાને ખબર છે, આ તો નોર્મલ છે, ઓકે. હવે ઘરેલું વપરાશ અને ભાવિ સ્થિર માટે જે ખાંડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ગયા વર્ષે જે પ્રતિબંધને ઉલટાવી દીધું છે આ વખતે, ઓકે. એટલે કે મતલબ જે આપણે મતલબ જે શેરડી છે એનો ઉપયોગ આપણે ખાલી ઇથેનોલ બનાવવા માટે કરશું તો પછી ખાંડ કેવી રીતે ખાઈશું, ઓકે. તો એ રીતે અને આપણે એક રીતે અટકાવવામાં આવેલું, તો એ જે છે હટાવી દીધો છે અત્યારે હાલ પૂરતો, ઓકે. હવે નવીનતમ ઓર્ડર પાછળના તર્ક વિશે જોઈએ, એટલે કે કેમ આવો ઓર્ડર આપવામાં આવે છે, ઓકે. તો ભારતમાં 540 લાખ ટનથી વધુ ચોખાનો સરપ્લસ સ્ટોક છે અત્યારે, ઓકે. હવે આ સરપ્લસ સ્ટોક વિશે પણ આપણે વાત કરીશું. સરપ્લસ સ્ટોક્સ કોની પાસે હોય છે, તો કે આપણે જે FCI જે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, ઓકે, તે એ જે છે ખરીદી કરે છે આપણા ઇન્ડિયાના જે ખેડૂતો છે, તો મતલબ એ જે છે ખરીદી કરે છે અને આપણે ઇમરજન્સી માટે એ મૂકી રાખે છે, ઓકે. અને જે આપણે નેક્સ્ટ યર એટલે કે ધારો કે 2023માં આપણે ખરીદેલા ચોખા, ઓકે. તો હવે જે 2023માં ખરીદેલા ચોખા છે હવે 2024માં આપણે મતલબ સાચવી રાખ્યા, કેમ કે કોઈ મુશ્કેલી કે એવું કંઈ આવ્યું નથી, ઓકે. તો એ સાચવીને પછી 2024માં આપણે ફરીથી ખરીદી કરવામાં આવશે અને જે 2023ના જે ચોખા હતા એને વેચી દેવામાં આવશે, ઓકે. તો આ ચોખા જે છે અત્યારે સરપ્લસમાં છે, ઓકે. તો એને વેચીને ફરીથી આપણે નવા ચોખા લઈ શકશું 2024, મતલબ એ રીતે આગળ ચાલશે, ઓકે. એ રીતે આખું કામ કરવાનું છે, ઓકે. હવે ઇથેનોલ સંમિશ્રણ દ્વારા નવીનીકરણ ઉર્જાનો આપણે ઉપયોગ વધારવાનો છે, ઓકે. હવે આગળ ઇથેનોલ સંમિશ્રણ કાર્યક્રમ એટલે કે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ વિશે વાત કરીએ, ઓકે.
હવે આનો ઉદ્દેશ્ય જોઈએ તો આયાત નિર્ભરતા ઘટાડવા અને વિદેશી હુંડિયામણ બચાવવા માટે પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવે છે. ઓકે, તો આ બધાને ખબર છે કે આયાત નિર્ભરતા ઘટાડીશું તો આપણે પેટ્રોલનો મતલબ આપણે ઉપયોગ ઓછો કરશું તો આપણે આયાત નિર્ભરતા ઘટાડી શકશું અને વિદેશી હુંડિયામણ જે આપણે પેટ્રોલ ખરીદવા માટે યુઝ કરીએ છીએ જેમ કે ડોલર અને યુરો અને બધા મતલબ જે બીજા બધા રૂપિયા છે આપણી પાસે વિદેશી હુંડિયામણ જે પડેલી છે તેનો ઉપયોગ આપણે ઘટાડી શકીશું. ઓકે, પછી લક્ષ્ય જોઈએ તો 2025-26માં આપણે 20% ઇથેનોલ મિશ્રણ આપણે હાસિલ કરવાનું છે. તો આ ઇમ્પોર્ટન્ટ ટાર્ગેટ છે. ઓકે, તો આ યાદ રાખવું, આ ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, હવે સ્થિતિ જોઈએ તો પેટ્રોલ સાથે મિશ્રિત ઇથેનોલ છે 2022-23માં 500 કરોડ લીટરથી વધી ગયું છે. ઓકે, અને વર્તમાન સમિશ્રણ દર જોઈએ તો 15% જેટલો આપણે જોવા મળે છે. 15% થી વધારે જોવા મળે છે, 18%ની આસપાસ છે. ઓકે, જે આપણે મિથેનોલ જે ઇથેનોલ જે બ્લેન્ડિંગ જોવા મળે છે, મિશ્રણ જોવા મળે છે તે. ઓકે, 2025-26માં આપણે 20% કરવાનું છે. ઓકે, તો આ યાદ રાખવું ટાર્ગેટ. ઓકે, હવે ઇથેનોલ સમિશ્રણમાં પડકારો જોઈએ તો પડકારો શું આવી શકે તો પહેલા તો ફીડ સ્ટોકની ઉપલબ્ધતા. તો આપણે જે 4 કેટેગરી 4 જનરેશનના ઇથેનોલ જોવા મળે છે જેમાં આપણે પહેલા ફૂડનો યુઝ ખાદ્ય પદાર્થોનો યુઝ કરે છે, બીજામાં આપણે લગભગ જે અનાજનો યુઝ કરે છે એવા બધાનો યુઝ કરે છે. ઓકે, ત્રીજામાં આપણે જે જીનેટિક એન્જિનિયરિંગ કરીને જે પાકો ઉદ્ભાવે મતલબ ઉગાડવામાં આવે તે બધાનો યુઝ કરી શકે છે. ચોથામાં આપણે લીલનો બધાનો યુઝ કરવામાં આવે છે. ત્રીજામાં લીલને બધાનો યુઝ કરવામાં આવે છે. ચોથામાં આપણે જેનેટિકલી એન્જિનિયર જે ક્રોપ છે અનાજો જોવા મળે છે તેનો યુઝ કરવામાં આવે છે. તો આવી રીતે આના 4 જે આપણે જોવા મળે છે. ઓકે, હવે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જે છે જેમાં વધારાની સ્ટોરેજ ટાંકીઓની જરૂર પડે છે કેમ કે આપણે જે ઇથેનોલ બનાવશું તેને સ્ટોર કરવાની પણ જરૂર પડશે. ઓકે, લોજિસ્ટિક ખર્ચ જો હશે એના માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું અને જે આનું ઉત્સર્જન થશે તેના પણ આપણે ગ્રીનહાઉસ ગેસીસને બધી તકલીફ થઈ શકે છે. ઓકે, વાહન ઉત્પાદકોમાં વાત કરીએ તો ઉચ્ચ મિશ્રણો એન્જિનનું ઓપ્ટિમાઇઝેશન કરવું જરૂરી છે કેમ કે આપણે જે એન્જિન છે એ કેપેબલ મતલબ કમ્પેટેબલ છે કે નહીં તે પણ જોવાની જરૂર પડશે કેમ કે આપણે જો આપણે પેટ્રોલ છે એની જગ્યાએ ડીઝલ નાખી દઈએ કોઈ પેટ્રોલ વાળા એન્જિનમાં તો પણ તકલીફ થઈ જાય. તો આપણે ઇથેનોલ નાખીએ છીએ. ઓકે, તો એ જે છે કેવી રીતના કાર્ય કરશે એન્જિન મતલબ પ્રોપરલી કમ્પેટેબલ થશે કે નહીં થશે, ક્યાં સુધી થશે, તો તે બધું જોવાનું પડશે. અને જો નહીં થાય તો આપણે નવું આપણે ઇથેનોલ યુઝ કરવા માટે નવું એન્જિન વિકસાવવું પડશે. એવી બધી આપણે પ્રોબ્લેમ પણ આવી શકે છે. એન્જિન અને ફિલ્ડ ટ્રાયલ પર ટકાઉપણાનો અભ્યાસનું સંચાલન પણ કરવું જરૂરી છે એના વિશે. ઓકે, પહેલ જોઈએ હવે બાયોફ્યુલ પર રાષ્ટ્રીય નીતિ જોવા મળે છે 2018ની. ઓકે, પછી ઇથેનોલ પર જીએસટી ઘટાડવામાં આવે છે 18% થી 5% જો બ્લેન્ડિંગ થતું હોય તો. ઓકે, ઉદ્યોગ વિકાસ નિયમન અધિનિયમ જે 1951 છે એ સુધારો કરે છે જેમાં સમગ્ર દેશમાં ઇથેનોલની સરળ હિલચાલ માટે કામ કરે છે. ઓકે, હવે આની અંદર જ આપણે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિશે જોઈએ તો આ જે છે ફૂડ કોર્પોરેશન ઓફ એક્ટ 1964 છે એના હેઠળ સ્થાપિત કરવામાં આવેલું છે. ઓકે, અને ખાદ્ય નીતિ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવાનો એનો હેતુ છે. ઓકે, હવે ભૂમિકા જોઈએ તો કટોકટી વ્યવસ્થાપન લક્ષી જે ખાદ્ય સુરક્ષા સ્થિર સુરક્ષા વ્યવસ્થા છે. ઓકે, એક રીતે એટલે કે જ્યારે આપણે કટોકટી આવી જાય જેમ કે પૂર આવી ગયો અથવા તો બીજું કોઈ આપણે અર્થક્વેક કે બીજું કોઈ આવી ગયું. ઓકે, તો એવી કટોકટી સર્જાઈ ત્યારે આપણે જે પાક છે એવું બધું નુકસાન થઈ જશે ત્યારે જે આ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એ લોકોને સહાય આપી શકે એના માટે ખાવાનું તો એટલીસ્ટ પ્રોવાઈડ કરી શકે તો એના માટે જે છે કટોકટી વ્યવસ્થાપન લક્ષી આ સુવિધા છે. ઓકે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા આત્મનિર્ભરતા અને જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા અનાજનું વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે જાહેર વિતરણ વ્યવસ્થા તો બધાને ખબર છે આપણે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કહે છે જેમાં અનાજ જે સસ્તા ભાવે પ્રોવાઈડ કરવામાં આવે છે લોકોને. ઓકે, હવે સંલગ્ન સંસ્થાઓમાં જોઈએ તો જે સીએસીપી તો આપણને ખબર છે કે જે આપણે લઘુત્તમ ટેકાના જે ભાવ છે એમએસપી જે કહે છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. ઓકે, તો તે પણ આના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે જે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ કામ કરે છે. એની સાથે જે ખેડૂત પ્રોત્સાહન કરવાનું આધુનિક ટેકનોલોજી અપનાવવાની અને ઉત્પાદકતા વધારવા માટેનું પણ કામ કરે છે. ઓકે, તો આ જે છે યાદ રાખવું. ઓકે, તો એ જે છે આપણે એફસીઆઈ સાથે મળીને કામ કરે છે. ઓકે, હવે એફસીઆઈ ના કાર્યો વિશે વાત કરીએ. ઓકે, તો અનાજની ખરીદી કરે છે. ઓકે, સ્ટોકની જાળવણી એટલે કે ઓપરેશનલ સ્ટોક અને બફર સ્ટોક જાળવે છે. ઓકે, આના વિશે પણ આગળ જોઈશું કે ઓપરેશનલ સ્ટોક અને બફર સ્ટોકમાં ફરક શું છે. ઓકે, રાજ્યની અનાજની ફાળવણી કરે છે, સેન્ટ્રલ ઇશ્યુ પ્રાઇસ પર અનાજ વેચે છે. ઓકે, સેન્ટ્રલ દ્વારા ઇશ્યુ કરવામાં આવે છે એ પ્રાઇસ પર. ઓકે, અનાજનું વિતરણ અને પરિવહન કરે છે. ઓકે, તો એના વિશે પણ વાત કરશું આગળ કેવી રીતે. ઓકે, અનાજ અને સ્ટોકને જાળવવાનો હેતુ જોઈએ તો પહેલા તો કેમ જાળવવામાં આવે છે એનો હેતુ શું છે જાળવવાનો. ઓકે, તો કટોકટી વ્યવસ્થાપન જેમ કે દુષ્કાળ અને અન્ય કુદરતી આફત થઈ ગઈ તો કહી દીધું કે મેક્રો ઇકોનોમિક્સ અનસંતુલન ને લીધે ભાવમાં હિંસક વધઘટને સંચાલન કરે છે એટલે કે મેક્રો ઇકોનોમિક પોલિસી આપણે મોનિટરી પોલિસી કમિટી જોઈલું. ઓકે, ત્યારે જે આપણે એમપીસી વિશે જોઈલું ત્યારે આપણે મોનિટરી પોલિસી અને ફિસ્કલ આપણે જે પોલિસી જોઈલી. ઓકે, ફિસ્કલ પોલિસી આપણે ગવર્મેન્ટની હોય છે, મોનિટરી પોલિસી આરબીઆઈ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. જો એમાં મતલબ કોઈ તકલીફ થઈ જાય તો એને કારણે જે અનાજના ભાવમાં જે ઉપર નીચે થઈ જાય મતલબ કે એ જે છે આપણે ઇન્ફ્લેશન એટલે કે આપણે જે ભાવ વધારો ઘટાડો જે થાય છે તેને નિયંત્રણ કરવાનું કામ કરે છે ગવર્મેન્ટ અને આરબીઆઈ. તેમાં જો કોઈ તકલીફ થઈ જાય તો અનાજની લીધે પણ મતલબ અનાજમાં પણ ભાવ ઊંચા અને ઓછા થવાના છે. તો એ જ છે મતલબ એવું હિંસક વધઘટ થઈ જાય તો એને સંચાલન કરવામાં પણ આ હેલ્પ કરશે કેમ કે અનાજ એની પાસે તો એ આપણે ઓછું અનાજ હોય તો આપણે પ્રોવાઈડ કરીને પછી આપણે માર્કેટમાં જે અનાજના ભાવ છે આપણે નોર્મલ કરી શકીએ ફરીથી. ઓકે, ડબ્લ્યુટીઓ જે ફોરમ છે વિકસિત દેશોના દબાણ છતાં પણ પર્યાપ્ત ભૌતિક સ્ટોક જાળવી રાખે છે કેમ કે આપણે જે ડબ્લ્યુટીઓ છે ઘણીવાર આપણા જે પોલિસીસ છે. ઓકે, જેમ કે આપણે ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે તો એમાં પણ ઇન્ટરફિયરન્સ કરતી હોય છે કેમ કે આપણે જો મતલબ ફોરેનમાં આપણે જો મતલબ એક રીતે નિકાસ કરીએ. ઓકે, ત્યારે મતલબ એક રીતે આપણે ખેડૂતોને સસ્તું પડે છે એવું કહેવામાં આવી રહ્યું છે ડબ્લ્યુટીઓ દ્વારા. ઓકે,
તો પણ એ બધી મતલબ તકલીફ હોવા છતાં પણ આપણે એફસીઆઈ જે છે એના દ્વારા ફૂડ સ્ટોક જે છે રાખવામાં આવે છે. ઓકે, જાહેર વિતરણ વ્યવસ્થામાં જોઈએ તો જાહેર વિતરણ જે વ્યવસ્થા છે એને સપોર્ટ કરે છે. ઓકે, આપણે બધાને ખબર છે કેવી રીતે. ઓકે, ખાદ્ય સુરક્ષા અધિનિયમ જે ફૂડ સિક્યુરિટી એક્ટ છે એના અમલીકરણની પ્રાપ્તિની જરૂરિયાતને વધારે છે. ઓકે, હવે ખેડૂતો દ્વારા જે ઓફર કરવામાં આવે છે તે ભાવે તે ખરીદી લે છે, એટલે એમએસપી ભાવે મોસ્ટલી ખરીદાતો હોય છે. ઓકે, એફસીઆઈ દ્વારા પણ. ઓકે, ઓપરેશનલ સ્ટોક વિશે વાત કરીએ તો તેની વ્યાખ્યા જોઈએ તો નવા પાકની જે પ્રાપ્તિ સુધી ટીપીડીએસ એટલે કે ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને એનએફએસ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અને જે આપણે અન્ય કલ્યાણની જે યોજના છે એ ચલાવવા માટે ન્યૂનતમ જથ્થો પ્રોવાઈડ કરે છે. ઓકે, ઓપરેશનલ સ્ટોકમાં શું છે તો કે જે આપણે જે એફસીઆઈ છે એના દ્વારા જે આવી બધી સ્કીમો જે ચલાવવામાં આવે છે, લોકોને જે ₹2 પ્રતિ કિલો જે ચોખા અથવા તો બીજા મતલબ જે અનાજો મળે છે. ઓકે, તે એવા બધા સ્કીમો ચલાવવા માટે જે મતલબ અનાજ રાખવામાં આવે છે તેને કહેવામાં છે ઓપરેશનલ સ્ટોકનું અનાજ. ઓકે, તે જે ચાલુ વર્ષના ઉત્પાદનમાંથી બનાવેલો હોય છે અને જે પછીના વર્ષમાં વપરાશ માટે કાઢવામાં આવે છે. ઓકે, એટલે કે આ વર્ષનું હશે તો નેક્સ્ટ વર્ષ એનો યુઝ કરવામાં આવશે. ઓકે, તે રીતે. ઓકે, બફર સ્ટોક વિશે વાત કરીએ તો એ જે છે ઓપરેશનલ જરૂરિયાતો કરતાં વધુ અનાજનો સ્ટોક છે, એટલે કે જે આપણે ઓપરેશનલ સ્ટોકમાં જેટલું અનાજ છે એના કરતાં જો વધારે પડતું જો અનાજ આપણે એફસીઆઈ ખરીદ્યું હોય, કેમ કે આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે જે આપણે અનાજનો જે કોઠારો હોય છે આમાં મતલબ બગડી જતા હોય છે અનાજ. ઓકે, તો એવું ના થાય એના માટે બફર સ્ટોક જે છે એ પણ રાખવામાં આવે છે, મતલબ એને સારી રીતે વધારે રીતે સારી રીતે સાચવવામાં આવે છે, જેમાં વધુ અનાજનો સ્ટોક અને વધુ જે સ્ટોક છે એનો ભાગ તરીકે રાખવામાં આવે છે, જે આપણે ઇમરજન્સી જે છે એની આપણે કન્ડિશન હોય ત્યારે આપણે એનો યુઝ કરી શકીએ છીએ, જે બફર સ્ટોક છે. ઓકે, તો બફર સ્ટોક જે છે આપણે યાદ રાખવું કે બફર સ્ટોક જે છે આપણે ઇમરજન્સીસ માટે હશે અને જે ઓપરેશનલ સ્ટોક જે છે આપણે નોર્મલ જે આપણે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે તે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ છે તો એ બધા કામ માટે કામ લાગે છે. ઓકે, હવે સરકારી ધોરણોની વાત કરીએ તો સેન્ટ્રલ પૂલમાં જાળવવામાં આવે છે આ, અને જે નિર્ધારિત જથ્થો જે છે ન્યૂનતમ જથ્થાને નિર્ધારિત કરીને બફર સ્ટોક તેના ધોરણો તરીકે નક્કી કરવામાં આવે છે, જેમાં ઘઉં અને ચોખા જોવા મળે છે. ઓકે, જે સરકાર જે છે દરેક ક્વાર્ટરમાં કરે છે, દરેક ક્વાર્ટર એટલે કે 4 મહિને. ઓકે, હવે આગળ ઓપન માર્કેટ સ્કીમ વિશે જોઈએ તો જે ભાવ નિયંત્રણની પદ્ધતિ છે. ઓકે, પહેલા તો અને અણધાર્ય સંજોગોમાં જે દુષ્કાળ પૂર વગેરે માટે ન્યૂનતમ બફર સ્ટોક જાળવે છે. આપણે જોઈ લીધું બફર સ્ટોક શું છે, મિનિમમ બફર સ્ટોક કહેવાય છે. ઓકે, અને જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે અને અન્ય કલ્યાણકાર જે કાર્યક્રમો છે એના માટે અનાજ પણ પૂરું પાડે છે. ઓકે, હવે આ જે છે એક રીતે ભાવ નિયંત્રણ પણ કરે છે, કેમ કે મતલબ જો આપણે જો ઓછું અનાજ હશે તો વધારે ભાવ વેચાય છે. ઓકે, તો એ રીતે જે મતલબ આપણે ડિમાન્ડ અને સપ્લાયનો કોન્સેપ્ટ આવે છે કે જો આપણે સપ્લાય વધારે હશે તો ભાવ ઓછો હશે અને ડિમાન્ડ વધારે હશે તો સપ્લાય ઓછી હશે ને તો ભાવ વધારે હશે. ઓકે, તો આપણે બધાને ખબર છે એટલું તો. ઓકે, ઉદ્દેશ્ય છે તો દુર્બળ સિઝન દરમિયાન અને અનાજનો પુરવઠો વધારવા માટે કામ લાગે છે. ઓકે, મધ્યમ ખુલ્લા બજારના ભાવ રાખવા માટે, સેન્ટ્રલ પૂલમાં વધારાનો જે સ્ટોક ઓફલોડ કરવા માટે, અનાજના વહનના ખર્ચમાં ઘટાડો કરવા માટે, અનાજની ગુણવત્તામાં બગાડ અટકાવવા માટે, નવા સ્ટોક માટે સ્ટોરેજ સ્પેસ છોડવામાં આવે છે. ઓકે, તો આ બધા કામો કરવામાં આવે છે આના. ઓકે, હવે આ બધા કામો કરવામાં આવે છે જેથી આપણે ઓપન માર્કેટ સ્કેલ સ્કીમ કરવામાં આવે છે, જેથી આપણે બધું કરી શકીએ. ઓકે, હવે આગળ પ્રાપ્તિ એટલે કે પ્રોક્યુરમેન્ટ વિશે વાત કરીએ. ઓકે, તો કેન્દ્ર સરકારનું સમર્થન તો કેવી રીતે કરવામાં આવે છે તો કે પ્રોક્યુરમેન્ટ કેવી રીતે કરવામાં આવે એટલે ખરીદી કેવી રીતે કરવામાં આવે છે અનાજની એફસીઆઈ દ્વારા. એફસીઆઈ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આપણે અનાજની ખરીદી કેવી રીતે કરવામાં આવે છે તેની વાત છે. ઓકે, હવે તો રાજ્ય એજન્સીઓ દ્વારા ઘઉં, ડાંગર અને બરછટ જે અનાજો છે એની પ્રાપ્તિ માટે ભાવને સમર્થન વિસ્તૃત કરે છે. ઓકે, હવે નિયત વિશેષતાઓને અનુરૂપ જે ખાદ્ય અનાજ જે છે એ ન્યૂનતમ ટેકાના ભાવ એટલે કે એમએસપી જે કહીએ છીએ એના ભાવે જ આપણે લેવામાં આવે છે એફસીઆઈ દ્વારા, પણ એની સાથે જો પ્રોત્સાહન બોનસ હોય તે પણ એના દ્વારા મતલબ ખરીદવામાં આવશે. એટલે કે એફસીઆઈ જે છે એ પણ ખેડૂતો અથવા તો મતલબ માર્કેટમાંથી જે આપણે ઉચકશે અનાજ તે જે છે એમએસપી પર જ હશે, એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવ પર જ હશે. ઓકે, હવે વિકેન્દ્રિત પ્રાપ્તિ યોજના જેમાં 1997 થી 98 રજૂ કરવામાં આવેલી, જેમાં રાજ્ય સરકારો દ્વારા એટલે કે ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે અને અન્ય કલ્યાણકારી યોજના છે એના હેઠળ અનાજની ખરીદી અને સંગ્રહને ઇસ્યુ કરે છે. ઓકે, તો આ જે એક જૂની યોજના છે 1997-98 આપણે એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી અત્યારે, પણ આ જે છે એની અંદર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે જ કરવાનું હતું ને, અને આની અંદર પણ અનાજની ખરીદી સંગ્રહને ઇસ્યુ કરવાનું કામ કરવાતું હતું. ઓકે, તો આ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હવે વિતરણ જોઈએ એટલે જે આપણે ડિસ્ટ્રીબ્યુશન કરે છે એટલે લોકોમાં કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે અનાજનું. ઓકે, તો એફસીઆઈની ભૂમિકા જોઈએ તો સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ પર જારી કરાયેલ જે અનાજ છે એના દ્વારા ટીપીડીએસ એટલે ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની જરૂરિયાતને પૂર્ણ કરે છે અને વાજબી ભાવની દુકાનો દ્વારા વિતરણ માટે રાજ્ય સરકારો અને રાજ્ય એજન્સીઓ દ્વારા અનાજને પહોંચાડે છે. ઓકે, તો આપણને બધાને ખબર જ છે કે જે આપણે સેન્ટ્રલ મતલબ ઇસ્યુ કરશે પ્રાઇસ તો એટલે આપણે ખબર છે કે ₹5 કિલો ઘઉં મળશે. ઓકે, તો આપણે જે ગરીબ લોકો છે આપણે જેમની પાસે જે રાશન કાર્ડ ને બધું જોવા મળે છે. ઓકે, તો તેમને લોકોને પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, પીડીએસ ઓપરેશન કહે છે તેને, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઓપરેશન, જે આપણા આખા ઇન્ડિયામાં ચાલે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત જવાબદારી છે. ઓકે, આ યાદ રાખવું, પીડીએસ જે છે કેન્દ્ર અને રાજ્ય સરકારની જવાબદારી છે. ઓકે, અને કેન્દ્ર સરકાર એટલે કે એફસીઆઈ દ્વારા પ્રાપ્ત સંગ્રહ અને પરિવહન જથ્થાબંધ જે ફાળવણી સંચાલન કરે છે આનું, એટલે કે અનાજનું રિલેટેડ જેટલું પણ બધું કામ છે એફસીઆઈ દ્વારા જોવામાં આવશે. રાજ્ય સરકારો જે છે રાજ્યની અંદર ફાળવણી
પાત્ર પરિવારની ઓળખ કરવાની, રાશન કાર્ડ જારી કરવાના, વાજબી દુકાનોની દેખરેખ રાખવાનું અને તેનું સંચાલન કરવાનું. તો આ બધું કામ જે છે રાજ્ય સરકારનું હશે. ઓકે, તો આટલું વસ્તુ તમે યાદ રાખી શકો છો. આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે સુધારેલી જાહેર વિતરણ પ્રણાલી એટલે કે જે રિવેમ્પ્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની વાત કરીએ તો એ પીડીએસને મજબૂત અને સુવ્યવસ્થિત કરવા માટે શરૂ કરવામાં આવી છે, જેમાં દૂરના ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારો છે એ પહોંચવામાં મદદ કરશે. ઓકે, અને લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા જે ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ વિકસાવવામાં આવી છે કે મતલબ જે ટાર્ગેટેડ લોકો છે એટલે ગરીબ લોકો છે તેમને જ આપણે પહોંચી શકીએ તેના માટેની સિસ્ટમ છે. તો ગરીબોને લાભ આપવા માટે અંદાજપત્રીય ખાદ્ય સબસિડીનું નિયંત્રણ કરવા માટે શરૂ કરવામાં આવી છે. અંદાજપત્રીય ખાદ્ય સબસિડી આપણને બધાને ખબર છે કે જે સબસિડીમાં આપણે મતલબ જે આપણું બજેટ છે જેમાંથી મોસ્ટલી ખાદ જોવા મળે છે કે ડેફિશિયન્ટ આપણે બજેટ જોવા મળે છે, મતલબ જેટલો આપણે કમાતા નથી એટલો આપણે યુઝ કરીએ ખર્ચ કરીએ છીએ. ઓકે, તો એને કહેવામાં આવે છે આપણે ખાદ્ય જનરેટ થયું. ઓકે, તો એ જે છે મતલબ એવું જોવા મળે છે. તો એ મતલબ જે આપણે એફસીઆઈ દ્વારા ખરીદી કરવામાં આવે છે તો એ પણ આપણે મતલબ સરકારના પૈસા જતો હોય છે ખરીદી કરવા માટે. ઓકે, અમુક વાર જે એફસીઆઈ છે બીજા મતલબ બજારમાંથી પણ પૈસા ઉચકી શકે છે, પણ એ પણ આપણે છેલ્લે તો સરકાર જ આપશે. ઓકે, તે મતલબ અમુક વાર નથી ગણવામાં આવતું સરકારના બજેટમાં, પણ એ પણ જે છે છેલ્લે અલ્ટિમેટલી કામ તો એફસીઆઈ દ્વારા જ મતલબ એફસીઆઈ મતલબ પૈસા જે છે ગવર્મેન્ટ જ આપવાના હોય છે એફસીઆઈ. ઓકે, તો એ જે છે એક રીતે ખાદ્યને આપણે ઘટાડી શકીએ તો એના માટે આ જે છે ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ચાલુ કરવામાં આવી, જેથી આપણે જે ટાર્ગેટેડ લોકો છે એ લોકોને જ ખાલી અનાજ જે છે પહોંચાડી શકે એના માટે. ઓકે, હવે ગરીબી રેખા હેઠળ જે લોકો છે એને અત્યંત સબસિડી વાળા ભાવે અનાજ પૂરું પાડે છે. આપણને સબસિડી વાળા ભાવ ખબર છે કે ₹2 પ્રતિ જે આપણે ચોખા મળે છે, ઘઉં મળે છે. ઓકે, બધાને ખબર છે ₹3 પ્રતિ કિલો આપણે જે ઘઉં મળે છે. ઓકે, પછી ગરીબી રેખાના ઉપરના લોકોને ઊંચા ભાવે અનાજ સપ્લાય કરે છે. ઓકે, તો આપણે નોર્મલ છે જે આપણે નોર્મલ ભાવે લઈએ છીએ. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે જોઈએ, પેમેન્ટ પાસ કી સર્વિસીસ. તો માસ્ટર કાર્ડ જે છે ચૂકવણી ઉદ્યોગમાં વૈશ્વિક ટેકનોલોજીએ તેની નવી પેમેન્ટ પાસ કી સેવાની વિશ્વવ્યાપી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ઓકે, એટલે કે માસ્ટર કાર્ડ દ્વારા એક નવી પેમેન્ટ પાસ કી જે સેવા છે એ પ્રોવાઈડ કરશે આખા વર્લ્ડને. તો આ યાદ રાખવું કે માસ્ટર કાર્ડ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે. માસ્ટર કાર્ડ જે છે એ કંપનીનું નામ છે, જે આપણે એટીએમ અને જે ડેબિટ કાર્ડ અને જે ડેબિટ કાર્ડ અથવા તો આપણે જે ક્રેડિટ કાર્ડ જે કહીએ છીએ. ઓકે, તો એ બધું બનાવવામાં એક રીતે એનું સંચાલન કરે છે, જેવી રીતના રૂપે જે કાર્ડ જોવા મળે છે. ઓકે, તો એના જેવું જ છે. ઓકે, તો એના વિશે વાત કરીએ આની અંદર. તો પેમેન્ટ પાસ કી જે છે એ પ્રમાણીકરણ પદ્ધતિ છે. કેવી રીતે કે ઉપકરણ આધારિત બાયોમેટ્રિક પદ્ધતિ. બાયોમેટ્રિકમાં તમારી શું છે તો કે આંખની કીકી આવી જાય, તમે તમારી ફિંગરપ્રિન્ટ આવી ગઈ, તમારી ડીએનએ પણ આવી શકે છે. ઓકે, તો એ બધું છે એ અંદર આવી શકે છે, પણ આની અંદર જે છે ફિંગરપ્રિન્ટ અથવા તો ચહેરાના સ્કેન એટલે કે તમારો ચહેરો કેવો દેખાય છે એના સ્કેન, રેટિનલ સ્કેન પણ આવે છે કે આંખને સ્કેન કરવામાં આવે છે, એવું બધું પણ હોઈ શકે છે જે બાયોમેટ્રિક પદ્ધતિ હોય છે તેની અંદર. પણ આમાં ફિંગરપ્રિન્ટ અને ચહેરાના સ્કેન, તો આ બે વસ્તુ યાદ રાખવી. ઓકે, તો આ બંનેનો યુઝ કરવામાં આવશે બાયોમેટ્રિક બનાવવા માટે. ઓકે, ને જે છે ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ માટે નોન ઓટીપી આધારિત ઉકેલ પૂરો પાડે છે. ઓટીપી તો બધાને ખબર છે કે વન ટાઈમ પાસવર્ડ કહીએ છીએ આપણે. ઓકે, તો એ જ છે એના આધારિત ઉકેલો પૂરો પાડે છે. એની જગ્યાએ આપણે આ નવી પદ્ધતિ છે. ઓકે, આ નવી ટેકનોલોજી છે જે આપણે જે ટ્રાન્ઝેક્શન એટલે કે જે આપણે બેંક થ્રુ જે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ. ઓકે, તો તેના માટે એક નવી પદ્ધતિ છે. ઓકે, હવે એન્ક્રિપ્શન જોઈએ તો ઝડપી અને સુરક્ષિત ઓળખ માટે ચકાસણી માટે ડેટા એન્ક્રિપ્ટ કરવા માટે પાસકી અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. ઓકે, તો મતલબ આપણે જે નોર્મલી મતલબ કોઈ પણ એકાઉન્ટમાં એન્ટર થવું હોય ત્યારે યુઝ કરી મતલબ ઓટીપી માંગે છે, તો એની જગ્યાએ આપણે જે બાયોમેટ્રિક પદ્ધતિઓ છે તેનો ઉપયોગ કરી શકે છે. ઓકે, હવે કી જોડી બનાવવાનું છે આની અંદર. ઓકે, તો જ્યારે વપરાશકર્તાઓ પ્રથમ વખત એકાઉન્ટમાં સાઇન ઇન કરે છે ત્યારે તેમનું ઉપકરણ જે છે એ કીને જોડે છે. ઓકે, એટલે કે તમારું જે ફોન હશે તેની જાડે આપણે જે પાસકી હશે તેને આપણે જોડવામાં આવશે. એટલે કે તમારું જે ફિંગરપ્રિન્ટ છે અથવા તો આ ચહેરાનું જે હાવભાવ છે. ઓકે, અથવા મતલબ તમારો ચહેરો કેવો દેખાય છે તેના આધારે એ પાસકી જનરેટ કરે છે. ઓકે, અને સાર્વજનિક કી તો એની અંદર જે પાસકીની માન્ય કરવા માટે વેબસાઇટ સાથે શેર કરવામાં આવે છે. ઓકે, તો એ જે છે મતલબ ટેમ્પરરી અથવા તો વેબસાઇટ મતલબ જે વેબસાઇટ પર આપણે જે પાસકીનો ઉપયોગ કરવો છે. ઓકે, એટલે કે ધારો કે મતલબ કોઈ પર્ટિક્યુલર જે બેંકની વેબસાઇટ છે તેના પર મતલબ જો આપણે જવું છે તો એના પર વેબસાઇટ સાથે એ જે પાસકી થોડા માટે માન્ય કરવામાં આવે છે. ઓકે, અને જે ખાનગી જે કી છે એ અનલોક કરવા માટે એકાઉન્ટ એક્સેસ કરવા માટે ઉપકરણ પર સંગ્રહિત કરવામાં આવે છે. એટલે કે ઉપકરણમાં તમારો ફોન હોઈ શકે છે, ટેબ્લેટ હોઈ શકે છે અથવા તો ફોન હોઈ શકે, આપણે લેપટોપ હોઈ શકે છે. ઓકે, તો આની પર જે ખાનગી છે તે એ આપણે ટ્રેક કરવામાં મતલબ જે સ્ટોર કરવામાં આવશે અને સાર્વજનિક કી જે છે આપણે વેબસાઇટ પર સ્ટોર કરવામાં આવે છે એ રીતે. ઓકે, હવે ક્રોસ ડિવાઇસ કાર્યક્ષમતા જોઈએ તો જે સમાન ઓપરેટિંગ સિસ્ટમ માટે તમામ ઉપકરણો પર કામ કરે છે. ઓકે, તો એની અંદર ઉદાહરણ તરીકે ફોન પર સેટ કરેલી જે પાસકી છે એનો ઉપયોગ આપણે લેપટોપ અને ટેબ્લેટ પર થઈ શકે છે. ઓકે, એટલે કે આપણે જે સમાન ઓપરેટિંગ સિસ્ટમ હશે. ઓકે, તો આપણે એનો યુઝ કરી શકીએ છીએ જગ્યાએ. ઓકે, એ ક્રોસ ડિવાઇસમાં આપણે લઈ શકીએ છીએ. ઓકે, ફાયદા જોઈએ તો સુરક્ષા અને ઝડપ, કે પરંપરાગત જે પાસવર્ડ આપણે ઓટીપી ને બદલે આપણે છેતરપિંડી અને કૌભાંડનો સામનો કરવામાં આવે છે. મતલબ અત્યારે મતલબ ઓટીપી આપણા ફોનમાંથી ચોરી થઈ શકે છે. ઓકે, તો એ રીતે તો મતલબ એ જોવા મળે છે તેની સામે વધુ સુરક્ષિત છે, કેમ કે આપણો ચહેરો તો કોઈ લઈ નહીં જવાનું. ઓકે, પછી વેબસાઇટ અથવા તો જે વેપારી એપ છે એના પર ઓનલાઈન વ્યવહારો દરમિયાન કાર્ડ ધારકોને પોતાના પ્રમાણિત કરવા માટે વધુ સુરક્ષિત અને સરળ રીતે પ્રદાન કરે છે. કેમ કે આપણે અમુક વાર જે મતલબ જે કોઈ ગવર્મેન્ટની એક્ઝામ માટેનો ફોર્મ ભરતા હોય છે. ઓકે, ત્યારે પણ આપણે જે કાર્ડનો ઉપયોગ કરીએ છીએ પેમેન્ટ કરવા માટે, તો તેવી જગ્યાએ પણ આપણે ઓટીપીની જગ્યાએ આપણે જે ફેસ અથવા તો આપણે જે ફિંગરપ્રિન્ટ છે તેનો આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, એઝ અ પાસકોડ તરીકે. ઓકે,
હવે નેક્સ્ટ આપણે બોન્ડા જનજાતિ. તો તાજેતરમાં એક 19 વર્ષીય વિદ્યાર્થીએ નેશનલ એલિજિબલ કમ એન્ટ્રન્સ ટેસ્ટ છે પાસ કરી હતી, જે બોન્ડા આદિવાસી જે છે એના સમુદાયના પ્રથમ સભ્ય બનવા માટે તૈયાર છે. ઓકે, તો આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ ઇમ્પોર્ટન્ટ છે બોન્ડા જનજાતિ. ઓકે, તો આજે છે ક્યાં જોવા મળે છે? પહેલા તો ઓડિશામાં જોવા મળે છે. જિલ્લો યાદ રાખવાની જરૂર નથી. ઓકે, મોટા ભાગે ખેરાપુટ બ્લોકમાં કેન્દ્રિત છે. ઓકે, હવે ઓળખ જોઈએ તો ખાસ કરીને સંવેદન આદિવાસી છે. તો આ જે છે આપણે ઘણી વખત ડિસ્કસ કરતા હોઈએ છીએ, એટલા માટે આપણે ડિટેલમાં નહીં જઈએ આજે. ઓકે, તો આપણે અત્યારે તમને ખબર જ હશે કે પીવીટીજી આપણે કહીએ છીએ. ઓકે, અત્યારે 75 જેટલા પીવીટીજી જોવા મળે છે, પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ જે કહીએ છીએ 75 જોવા મળે છે, અને આપણે જે નોર્મલ આદિવાસી જોવા મળે છે એ 705 જેટલા જોવા મળે છે. ઓકે, 705 જે આપણે આદિવાસી જોવા મળે છે, જે આપણે નોર્મલ જે કહીએ છીએ, એટલે કે આપણે જે ભીલ ને આ બધા થઈ ગયા તે. ઓકે, અને જે આપણે પીવીટી એટલે કે પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ એટલે કે સંવેદનશીલ જે આદિવાસી છે 75 એમના ગ્રુપ જોવા મળે છે. ઓકે, અને એ જે છે સૌથી વધારે આપણે ઓડિશામાં જોવા મળે છે, અને જે આપણે જે આદિવાસીઓ છે જે આપણે ભીલ ને બધા, તો એ જે છે આપણે મધ્યપ્રદેશમાં સૌથી વધારે જોવા મળે છે. ઓકે, તો આ યાદ રાખવું. ઓકે, ભારતની સૌથી જૂની જનજાતિઓમાંની એક છે. ઓકે, બોન્ડો, બોન્ડાસ, બોન્ડા પરાજા, અને જે બોન્ડા છે તો એ રીતે પણ ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રો એશિયાટિક વંશીય સ્ટોક સાથે સંબંધિત ધરાવે છે, એટલે કે ઓસ્ટ્રેલિયા જેવું કહી શકાય એક રીતે. રેમો બોલો એક ઓસ્ટ્રો એશિયાટિક બોલી છે. ઓકે, હવે આની અંદર જોઈએ તો જૂથોમાં બે જૂથ જોવા મળે છે, લોઅર બોડા અને અપર બોડા. ઓકે, દક્ષિણ ઓડિશામાં મલકાગીરી જિલ્લામાં જોવા મળે છે, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢ સરહદ પર પણ જોવા મળે છે, જિલ્લાના ડુંગરા વિસ્તારમાં જોવા મળે છે. ઓકે, તો એના અપર બોન્ડા છે અને લોઅર બોન્ડા એવા જૂથો જોવા મળે છે, યાદ રાખી શકો છો. સાંસ્કૃતિક વ્યવહાર જોઈએ તો ડ્રેસિંગ સ્ટાઇલ એમના જે મહિલાઓ જે છે સેમી ફ્લેડ હોય છે, અને જે વિવિધ વીટીઓ અને દાગીનાના ટુકડા પહેરે છે, અને પુરુષો જે છે ઘાતક હથિયારો જે છે એનું વહન કરે છે, લઈને ફરે છે. કે મુખ્ય વ્યવસાયમાં ખેડૂતો અને જે શિકારીઓ અને વન પ્રદેશોને એકત્રિત કરવાનું અને મજૂરી કરવાનું એવું કામ કરે છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે આપણો મિથેન. તો યુરોપિયન યુનિયને એક નવો નિયમ પસાર કર્યો હતો, જેમાં અશ્મિભૂત ઇંધણ જે કંપનીઓ છે આમાં નિયમિત રીતે માપવા, જાણ કરવા અને તેઓ કેટલું મિથેનનું ઉત્સર્જન કરી રહ્યા છે તે ઘટાડવા માટે દબાણ કરશે, જે નવો નિયમ છે તે. ઓકે, હવે મિથેન વિશે વાત કરીએ તો કુદરતી ગેસનો મુખ્ય ઘટક છે, આપણને બધાને ખબર છે CH4 જોવા મળે છે કુદરતી ગેસમાં. ઓકે, હવે વર્તમાન જે છે ગ્લોબલ વોર્મિંગના લગભગ ત્રીજા ભાગ માટે જવાબદાર છે. ઓકે, તો મિથેન જોવા મળે છે આપણે ત્રીજા ભાગ માટે જવાબદાર છે. એનું સ્ટ્રક્ચર જોઈએ તો એક કાર્બન હોય છે, આજુબાજુ 4 હાઇડ્રોજન જોવા મળે છે, આ હાઇડ્રોજન છે એને આપણે CH4 એનું આપણે રાસાયણિક સૂત્ર છે. ઓકે, અને લાક્ષણિકતામાં જોઈએ તો ભૌતિક ગુણધર્મોમાં રંગહીન, ગંધહીન, જ્વલનશીલ અને પાણીમાં અદ્રાવ્ય ગેસ છે. માર્શ ગેસ અથવા તો મિથાઇલ હાઇડ્રાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, સરળતાથી સળગવામાં આવે છે, જેમાં આપણે ગેસમાં પણ જોવા મળે છે. કે વરાળ હવા કરતા પણ હળવો હોય છે આ. ઓકે, આગ અથવા તો તીવ્ર ગરમી લાંબા સમય સુધી સંપર્કમાં રહેતા કન્ટેનર તરીકે હિંસક રીતે ફાટી પણ શકે છે. ઓકે, હવે પર્યાવરણીય અસર જોઈએ તો શક્તિશાળી અને અલ્પજીવી ગ્રીન હાઉસ ગેસીસ અલ્પજીવી છે. ઓકે, પહેલા તો યાદ રાખવું એક દાયકા સુધી જીવન એટલે કે 10 વર્ષ સુધી એ જીવી શકે છે. ઓકે, ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ એનું સૌથી વધારે છે, કેમ કે 20 વર્ષમાં જે કાર્બન ડાયોક્સાઇડ CO2 કરતા લગભગ જે 80 ગણું જે છે એ વધારે કરી શકે છે. ઓકે, હવે મિથેન સ્ત્રોત જે છે એના વિશે વાત કરીએ તો બિનમાનવ સ્ત્રોતોમાં જોઈએ તો વેટલેન્ડ્સ છે, જેમ કે પ્રાચીનના મૃત છોડ અને પ્રાણીઓમાં કાર્બન જે છે એ પરમાફ્રોસ્ટ ધરાવે છે, અને પરમાફ્રોસ્ટ જે છે ગ્લોબલ વોર્મિંગને કારણે જે પરમાફ્રોસ્ટ ઓગળી જાય છે અને CO2 અને મિથેન જે છે એ છોડે છે. ઓકે, તો આ જે છે બહાર નીકળે છે. ઓકે, પછી આપણે મતલબ જમીનમાં ગેસ બની જાય છે એ રીતે. ઓકે, હવે માનવ પ્રવૃત્તિમાં જોઈએ તો લગભગ 60% વાતાવરણીય મિથેન જે છે માનવ પ્રવૃત્તિમાંથી આવે છે. ઓકે, એટલે કે માનવનું જે આપણે એક રીતે ચયાપચયની ક્રિયા છે એમાંથી મિથેન જોવા મળે છે. આપણે મતલબ માનવમાં તો 60% વાતાવરણમાં મિથેન આવે છે. ઓકે, પણ જે આપણે જે પશુઓ છે એમનામાંથી પણ મિથેન છૂટો પડે છે એવું કહેવામાં આવે છે. ઓકે, કેમ કે એમનું જે એક રીતે મતલબ જે એક રીતે ઘાસ ખાય છે અને પાછું મોંમાં લાવે છે, વાગોળવાની જે ક્રિયા કહેવામાં આવે છે, એનાથી સૌથી વધારે મિથેન છૂટો પડે છે એવું કહેવામાં આવે છે. ઓકે, હવે યુનિવર્સિટી ઓફ ધ સાઉથમ્પટન વિશે વાત કરીએ તો યુનિવર્સિટી ઓફ ધ સાઉથમ્પટન જે છે ગુરુગ્રામ દિલ્હી જે NCR રિજિયનમાં કેમ્પસ ખોલવા માટે તૈયાર છે. ઓકે, કેમ્પસ ખોલવાની છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો યુનિવર્સિટી QS વર્લ્ડ જે યુનિવર્સિટી રેન્કિંગ છે એમાં ટોચના 100માં સ્થાન ધરાવે છે. ઓકે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે જે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી છે 2020ની. ઓકે, તેમાં UGCના માર્ગદર્શિકા હેઠળ આ જોગવાઈ કરવામાં આવી છે. ઓકે, હવે NEP 2020ની વાત કરીએ તો એ જ છે વૈશ્વિક યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવા માટેનું કામ કરે છે. ઓકે, કેમ્પસમાં ભારતમાં, અને ભારતીય જે સાંસ્કૃતિક વિજ્ઞાન અને પરંપરાઓ છે એના અભ્યાસક્રમોમાં આપીને ઘર બેઠા જે આંતરરાષ્ટ્રીયકરણને જે પ્રોત્સાહન આપવાનું કાર્ય કરી રહ્યું છે. ઓકે, એટલે કે આપણા દેશમાં પણ જે ઇન્ટરનેશનલ જે યુનિવર્સિટીઓ છે એ સ્થાપી શકાય એ રીતે. ઓકે, UGC માર્ગદર્શન 2023માં ભારતમાં વિદેશી યુનિવર્સિટી માટે પાત્રતા માપદંડ, પ્રવેશ અને ફી માળખું વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે UGC આને એક રીતે હેન્ડલ કરવાનું કામ કરશે, હેન્ડલ તો નહીં પણ એક રીતે ધ્યાન કેન્દ્રિત કરશે એના પર. ઓકે, મહત્વ જોઈએ તો મગજની ખેંચ અને નાણાકીય તાણને ઘટાડે છે, કેમ કે આપણે જો બહાર વિદેશોમાં જો એ યુનિવર્સિટીમાં ભણવું જોઈએ તો ઘણા બધા મતલબ
પૈસા જરૂરી છે, નાણાકીય મતલબ નાણાં જરૂરી છે, અને મગજની ખેંચ એટલે કે આપણે જે ઇન્ડિયાના જે સારા સારા જે ભણતરવાળા જે લોકો છે એ બહાર જતા રહે છે, કે આપણે એને કહેવામાં છે બ્રેન ડ્રેન. ઓકે, તે જોવા મળે છે આપણા ઇન્ડિયામાં. ઓકે, તો આપણે જે મતલબ આપણે બહારના દેશોમાં જે આપણે કહીએ છીએ કે જે ઘણા બધા અમેરિકાને ઘણી બધી જે સીઈઓ છે, આપણા સુંદર પિચાઈ છે, ગૂગલના છે, તે રીતે આપણે જોવા મળે છે, અને ઘણી બધી યુએસએની જે કંપની છે એમાં આપણા ઇન્ડિયાના સીઈઓ જોવા મળે છે. તો એને કહેવામાં છે બ્રેન ડ્રેન. ઓકે, કેમ કે આપણા ઇન્ડિયાના જે સારા મગજ છે એ ત્યાં ડ્રેન થઈ ગયા છે. ઓકે, હવે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ભારત તરફથી આકર્ષણ છે. ઓકે, ઉભરતી ખાનગી યુનિવર્સિટીમાં તેમની ગુણવત્તા અને ક્ષમતાઓ વધારવાની પ્રોત્સાહિત, કેમ કે આ એક રીતે કોમ્પિટિશન જનરેટ થશે તો આપણા જે ઇન્ડિયાની જે યુનિવર્સિટી છે તે પણ પોતાની ગુણવત્તામાં સુધારો કરવાની ટ્રાય કરશે. ઓકે, અમલીકરણના પડકારો છે, તો ભારતમાં કાર્યરત જે વિદેશી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ છે એના માટે અભ્યાસક્રમમાં જે ભારતીય સંસ્કૃતિ અને બહુભાષીવાદનો સમાવેશ કરવો એ મતલબ અઘરું પડી જાય છે, કેમ કે આપણા ઇન્ડિયામાં જ એટલી બધી ભાષા છે, આપણે કઈ યુનિવર્સિટીમાં કયા ભાષામાં ભણાવીએ તે તકલીફ થઈ જાય છે. તો બહારના દેશોમાંથી જે યુનિવર્સિટી આવશે તે કેવી રીતના કામ કરશે તે જોવાનું રહ્યું. ઓકે, પછી જે આપણે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં જે સામાન્ય સંશોધન બદલે ભારત વિશિષ્ટ સંશોધન માટે મોટા કેન્દ્રોને વિકસિત થઈ શકે છે, અને યુજીસીમાં માર્ગદર્શિકાને અસરકારક રીતે મર્યાદિત કરે છે. ઓકે, એટલે કેમ કે યુજીસી એક માર્ગદર્શિકાઓ આપી દે તો એના આધારે કામ કરવું પડશે. ઓકે, મતલબ જે બહાર કેવું ચાલતું હોય છે કે જે યુનિવર્સિટી છે એમાં મતલબ રિસર્ચ ચાલતી હોય છે, એમને જો કોઈ પણ ભાષા હશે અથવા તો બીજી કોઈ રીતે હશે તો એ પ્રોપર ડિટેલમાં રિસર્ચ કરતા હોય છે. કે તો આપણે જો માર્ગદર્શિકા પ્રમાણે ચાલશે તો એ નહીં થઈ શકે. કે વૈશ્વિક અનુભવો દર્શાવે છે જે ચુનંદા વિશ્વ વર્ગની જે સંસ્થાઓ છે સ્થાનિક રહેવાનું વલણ ધરાવે છે, કેમ કે મતલબ બીજા કોઈ જગ્યાએ જવાનું ટ્રાય નથી કરતી, કેમ કે યુએસએની ઘણી બધી યુનિવર્સિટી છે જે યુએસએમાં જોવા મળશે, બીજે કશે જોવા નથી મળતી. ઓકે, તો એ પણ એક રીતે પડકાર રૂપે છે. કે ભાવિ રોડ વિશે વાત કરીએ તો વૈશ્વિક અનુભવના આધારે વધુ ગહન સંશોધન માટે સ્થાનિક સંસ્થાઓ સાથે જે હાઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે ફોરેનની, ઓકે, તેને ભાગીદારીને પ્રોત્સાહન આપવું, નોંધપાત્ર સ્વાયત્તતા સાથે વૈશ્વિક શિક્ષણવિદોને પોલને સામેલ કરવાની અને સ્થાનિક યુનિવર્સિટીના ગવર્નન્સ મોડલમાં સુધારો કરવાની જરૂર છે. ઓકે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવા અને વિદેશી ભારતમાં જે અભ્યાસને પ્રોત્સાહન આપવા માટેનું કામ કરવાનું છે. ઓકે, તો આ આપણે કામ કરવાનું છે ફ્યુચરમાં. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર જો તમને આજના લેક્ચરમાં મજા આવી હોય. ઓકે, અને જો તમારે કોઈ પણ ચેન્જીસ કરવા હોય લેક્ચરમાં અથવા તો કોઈ પણ ફીડબેક આપવો હોય તો પ્લીઝ કોમેન્ટ. ઓકે, થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.